ચેપી કારકો વિશે વિચારવું શા માટે જરૂરી છે? કેવી સારવાર આપવી તે જાણવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. કોરોનાથી આપણને ઘણી બધી ખબર પડી કે ભાઈ આમ કરાય, કપૂર હુંઘાડો, પછી અજમા, પછી ઉકાળા પીવો, હળદરવાળું દૂધ પીવો. તો એ તો કોરોના હતો એટલે. પણ કયા રોગો છે, કઈ સારવાર આપવી, એ નક્કી કરવા માટે સજીવોનો પ્રકાર જાણવો જરૂરી છે. ઉદાહરણ તરીકે વાયરસ એ પરપોષી હોય છે, તે કોષોમાં પણ રહે છે અને બેક્ટેરિયામાં એવા ગુણ ઓછા હોય છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ એનું ગુણન એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 ગુણાકાર થતો રહે. એને ગુણન કહેવાય. અત્યંત ઝડપી હોય છે. જોકે તુલનાત્મક રીતે કૃમિમાં ગુણન ઓછું હોય છે. કરમિયા હોય એમાં ગુણન થતું નથી. તો વાયરસ, તમે હવે તો બધા જાણો જ છો કે કોરોના છે એ શરીરમાં દાખલ થયો પછી 3જે દિવસે તો માણસને આટીમાં લઈ લે અને 5મે દિવસે તો પરિસ્થિતિ એવી થઈ કે માણસને દાખલ કરવા પડ્યા છે. આટલું ઝડપી એનું ગુણન થાય છે, એનો ગુણાકાર થાય છે, એની સંખ્યામાં વધારો થાય છે. વર્ગીકરણ અનુસાર ઘણા બેક્ટેરિયા એકબીજા સાથે વાયરસ કરતાં વધારે નજીક હોય છે. એવું વાયરસમાં પણ હોય છે. એનો અર્થ એવો કે અનેક જૈવિક પ્રક્રિયાઓ બધા જ બેક્ટેરિયામાં સમાન હોય છે, પરંતુ વાયરસ વર્ગથી ભિન્ન હોય છે. તેના પરિણામ સ્વરૂપ ઔષધિ જે કોઈ વર્ગ કોઈ એક જૈવિક પ્રક્રિયાને રોકે તો આ વર્ગના અન્ય સભ્યો પર પણ આ પ્રકારે અસર પહોંચાડે છીએ, પરંતુ એવી ઔષધિ અન્ય વર્ગથી સંબંધિત રોગકારકો પર અસર પહોંચાડતી નથી. એટલે બેક્ટેરિયાની તમે મન પડે એમ દવા લઈ લ્યો છો તો અમુક બેક્ટેરિયા મરી જાય, અમુક બેક્ટેરિયા ઉપર અસર નથી થતી. એટલે આપણી મેળે દવા લેવાની, આપણી મેળે આગળ પડતું થવાનું નહીં. આપણે એક એન્ટીબાયોટિકનું ઉદાહરણ લઈએ. વિશ્વમાં પહેલી વહેલી એન્ટીબાયોટિક શોધાણી પેનિસિલિન. એ એન્ટીબાયોટિક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરનારી હતી. બરોબર? એ બેક્ટેરિયાને મારી નાખે. એટલે આપણે રસી થયા હોય, પાયકું હોય તો એ ડૉક્ટર દવા લખી દે, ખાલી આ દવા લઈ લ્યો, ગુમડું સુકાઈ જશે. એ કઈ દવા છે? એન્ટીબાયોટિક, કે જે બેક્ટેરિયાને મારી નાખે છે. કઈ રીતે મારે છે? તે બેક્ટેરિયાનો મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. સાવ સીધું સાદું ઉદાહરણ. કોઈ પણ એક બાળક છે, એની ફરતે આપણે પ્લાસ્ટિક બાંધી દઈએ અથવા એને આપણે પકડી રાખીએ, ભાઈ તારે કંઈ ખાવાનું નથી, તારે કંઈ પીવાનું નથી, તો એનું કામ કરી શકશે નહીં. એ જ રીતે તમે જે એન્ટીબાયોટિક લ્યો છો એ બેક્ટેરિયાની ફરતે પડ બનાવશે, બેક્ટેરિયાની ફરતે પડ બનાવશે અને એનાથી બેક્ટેરિયાનો જે માર્ગ છે એ અવરોધ હશે, એનો માર્ગ રોકાઈ જશે, બેક્ટેરિયાને કોઈ જાતનું પોષણ નહીં મળે. પણ એના માટે કોર્સ કરવો જરૂરી છે. ઘણી વખત શું થાય કે આપણે દવાનો 2 દિવસ દવા લઈએ, ડૉક્ટરે કીધું કે 5 દિનનો કોર્સ છે, આપણે 2 દિવસ દવા લઈએ છીએ અને આપણને સારું થઈ જાય છે. તો એનો મતલબ એવો નથી કે 2 દિવસમાં બેક્ટેરિયાનો નાશ થઈ ગયો છે. એના માટે તો તમારે કમ્પ્લીટ કોર્સ કરવો જોઈએ. અને જે કંઈ કરો એ ડૉક્ટરોની સારવાર, એના માર્ગદર્શન, એનાથી જ આગળ વધવાનું. એ લોકો એ બધું ભણેલા છે. આ તમને માહિતી એટલા માટે આપું છું કે કયો રોગ છે, શું છે, તમે જજમેન્ટ લઈ શકો. એથી વિશેષ કાંઈ નહીં. ઉદાહરણ તરીકે મોટા ભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી લે છે.
પેનિસિલિન એન્ટીબાયોટિક બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધી લે છે. બેક્ટેરિયા છે એ આખી આપણે જેમ મોબાઈલમાં કવર છે, તો એનો ફાયદો શું કે મોબાઈલ પડે તોય કાંઈ થતું નથી. એમ બેક્ટેરિયા એની ફરતે આખી દિવાલ બનાવી દે. તો એન્ટીબાયોટિક છે એ દિવાલને પહેલાં તોડે. અને તેથી તેઓ સરળતાથી મરી જાય છે. માનવ કોષોમાં કોષ દિવાલ બનતી નથી, એટલા માટે પેનિસિલિનની અસર આપણા પર થતી નથી. આપણા શરીરના કોષો છે એમાં કોષ દિવાલ નથી, એટલે આપણને દવાની કોઈ ખરાબ અસર થતી નથી. પેનિસિલિન બધા બેક્ટેરિયાને અસર પહોંચાડે છે જેઓમાં કોષ દિવાલ બનવાની પ્રક્રિયા થાય છે. આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાઓની અનેક જાતિઓને અસર કરે છે. માત્ર એક જ જાતિ અસર કરે એવું નથી. કેટલી બધી એન્ટીબાયોટિક આવી ગઈ છે બજારમાં આધુનિક, પરંતુ વાયરસમાં એવો કોઈ માર્ગ નથી હોતો. આ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ ઉપર અસરકારક નીવડતી નથી. એટલા માટે જ વાયરસની કોઈ દવા હજી સુધી નથી. હા, એને કંટ્રોલ કરી શકાય છે, બાકી વાયરસને મારી નાખે એવી દવા હજી સુધી બની નથી. જો આપણે શરદી ઉધરસથી પ્રભાવિત હોઈએ તો એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અથવા તેનો સમયગાળો ઓછો થતો નથી. પણ જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય તો એન્ટીબાયોટિકનો ઉપયોગ લાભકારક નીવડે છે. આમ છતાં એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયાના સંક્રમણ માટે જ ઉપયોગી બને છે, વાયરસના સંક્રમણ માટે નહીં. એટલે ઘણા થોડું ઘણું જાણતા હોય, આ શરદી થઈ ચાલો એન્ટીબાયોટિક લઈ લ્યો. એન્ટીબાયોટિક એ શબ્દમાં જ બધું છુપાયેલું છે. એન્ટી એટલે વિરોધી, બાયોટિક એટલે વાયરસ, પ્રજીવ. એને મારી શકે છે, વાયરસને નથી મારી શકતો. એટલે આ કોરોના થોડોક વધ્યો એનું એક કારણ આ પણ ખરા કે માણસને ખબર છે કે અત્યારે કોરોનાનો સમય છે, શરદી ઉધરસ તાવ થાય છે. ઘણે તાવ નથી આવતો. જ્યારે કોરોનાનો પહેલો વેવ હતો ત્યારે મારો વારો આવી ગયો હતો, પણ મને તાવ નહોતો, મને શ્વાસ ચડતો હતો. એટલે તાત્કાલિક મેં રિપોર્ટ કરાવ્યો, નાકમાં હળી નાખી ચેક કર્યું તો કે ભાઈ તમારે પોઝિટિવ છે. પણ મેં કીધું કોઈ લક્ષણો નથી, તોય તો કે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે તમને કોઈ લક્ષણો દેખાતા નથી. પણ મોટા ભાગના કોરોનાના કેસમાં એવું બન્યું છે કે સામાન્ય શરદી ઉધરસ થાય, શ્વાસ ચડે, પણ માણસ એમ કે હવે એ તો હવે 2 દીમાં મટી જાય, એ તો 2 દીમાં મટી જાય, એ તો 2 દીમાં મટી જશે, માથે મારી મૂકે છે. અને ચોથે દિવસે કોરોનાની અસર તીવ્ર વેગથી ચાલુ થાય છે. પછી તાત્કાલિક હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા ગોતવાની પણ સમય આવી ગયો છે. હવે રોગોનો ફેલાવો 13.3.2 પેજ નંબર 182. સંસર્ગજન્ય રોગો કેવી રીતે ફેલાય છે? સંસર્ગજન્ય રોગો જે ચેપી રોગ કહીએ છીએ. મોટાભાગના સૂક્ષ્મજીવો રોગકારકો રોગી વ્યક્તિથી અન્ય સ્વસ્થ મનુષ્ય સુધી વિભિન્ન રીતોથી, અલગ અલગ રીતોથી ફેલાય છે અથવા તેઓ સંચરિત થઈ શકે છે. આથી તેઓ ચેપી રોગો પણ કહે છે. આવા રોગકારક સૂક્ષ્મજીવો હવા દ્વારા ફેલાય છે. એવું ત્યારે થાય છે કે જ્યારે રોગી વ્યક્તિ છીંક અથવા ઉધરસ ખાય છે. પધારી ફેરવી નાખે બીજાની. અને સાવચેતી એટલા માટે પણ જરૂરી છે કે
ઘણાને કોરોનાના લક્ષણો હતા પણ માસ્ક બાંધ્યા વગર બિંદાસ આટા મારતા. હવે એ કે મને તો કોરોના થઈ ગયો, પણ તું 10 જણાની પથારી ફેરવી નાખીશ મારો ભાઈ. માસ્ક પહેર. હવે કઈ રીતે ફેલાય છે? જ્યારે રોગી વ્યક્તિ છીંક કે ઉધરસ ખાય તે સમયે નાના નાના છાંટા કે બિંદુ બહાર નીકળે છે. છીંક આવે તો શેડા નીકળવાના જ છે, ઉધરસ ખાય તો એ થૂક ઉડવાનું જ છે. એટલે એ હજારોની માત્રામાં જંતુઓ બહાર નીકળે છે. એ સમયે એની નજીક કોઈ વ્યક્તિ હોય તો શ્વાસ દ્વારા તે છાંટા કે બિંદુઓ તેના શરીરમાં પ્રવેશ કરી શકે છે. આનાથી સૂક્ષ્મજીવોને એક નવી જગ્યાએ ફેલાવાની તક મળી જાય છે. હવા દ્વારા શરદી, ઉધરસ, ન્યુમોનિયા અને ક્ષય જેવા રોગો ફેલાય છે. પેજ નંબર 183, બીજો પહેલો ફકરો, છેલ્લી લીટી. આ પણ તમારે અગત્યનું છે. હવા દ્વારા શરદી, ઉધરસ, ન્યુમોનિયા અને ક્ષય આવા રોગો ફેલાય છે. અને કોરોના કલ્પના બહાર બીજી વેવમાં ફેલાણો હતો. સરકાર રાડું પાડીને કહે છે કે 2 ગજ કી દૂરી, કોઈની નજીક ન રહ્યો તમે, માસ્ક પહેરો. હું કામ કોક છીંક ખાય તોય ઘોયરું એ ભલે ખાતો, આપણે તો બચી જઈએ. પણ સમજે તો પબ્લિક છે ને, બરોબર ને? માસ્ક વગર જવાની મજા આવે, કાળજી રાખવી નથી. આપણે બધાએ એવો અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે કોઈ શરદી ઉધરસવાળી વ્યક્તિની પાસે બેઠા હોઈએ ત્યારે આપણને પણ શરદી ઉધરસ થઈ જાય છે. જ્યાં વધારે ભીડ હોય ત્યાં હવા દ્વારા ફેલાતા રોગો પણ વધારે થાય છે. માસ્ક આ એક જ એનો ઉકેલ છે જે આ જંતુઓને તમારા શ્વાસમાં નથી જવા દેતું. હવે છોકરાઓના મનમાં પ્રશ્ન થતો હશે, સાહેબ તો કોરોનાની વેક્સિન શું છે? કોરોનાની વેક્સિન કોરોનાના જ જંતુ તમારા શરીરમાં દાખલ કરે છે, પણ એ જંતુ તમારા ફેફસા સુધી પહોંચે એ પહેલાં આપણા શરીરનું તંત્ર એનો નાશ કરી દે છે. તો પ્રશ્ન થાય કે સાહેબ કોરોનાનું જંતુ અંદર દાખલ થયું તો પછી આપણે એ વસ્તુ ન કરી શકીએ? નહીં. 3જે કે 4થે દિવસે એ જંતુ નાકમાંથી થઈ અહીંથી પછી અંદર ઉતરે, ગળામાં જાય. ગળામાં કાકડો હોય, જોઈ લેજો અરીસામાં, અંદર હોય. ત્યાંથી ગળામાંથી ફેફસામાં. 4થે દિવસે તો એ લગભગ ફેફસામાં વયું જાય છે, પછી કાંઈ થતું નથી.